નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સના કરંટ અફેર્સના લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે જોઈએ તાજેતરમાં જ યોજાયેલા વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ 2019 વિશે માહિતી. તો આ ટુર્નામેન્ટની અંદર મેન સિંગલ્સ, વિમેન સિંગલ્સ તથા ડબલ્સની અંદર કોણ વિજેતા બન્યું તથા વિમ્બલ્ડનનો ઇતિહાસ શું રહેલો છે, આ દરેક બાબતની ચર્ચા આપણે કરીશું. તો સૌપ્રથમ જોઈએ તો તાજેતરમાં જ 133મું વિમ્બલ્ડન લંડનના યુકે ખાતે યોજાયું. દર વખતે જ્યારે આ વિમ્બલ્ડન યોજાતું હોય છે તે સ્થળ લંડનની અંદર જ આવેલું છે. તે મેદાન કે જેને આપણે ઓલ ઇંગ્લેન્ડ લોન ટેનિસ એન્ડ ક્રોક્વેટ ક્લબ તરીકે ઓળખીએ છીએ, લંડનમાં આવેલા, અને ત્યાં જ એનું આયોજન થતું હોય છે, જેને આપણે ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ તરીકે ઓળખીએ છીએ. અને તે કયા કોર્ટમાં રમાડવામાં આવે છે તો કે ગ્રાસ કોર્ટની અંદર રમાય છે. તો મેન સિંગલ્સની વાત કરીએ તો એમાં વિજેતા બન્યા છે સર્બિયાના સ્ટાર ટેનિસ ખેલાડી નોવાક યોકોવિચ, કે જેણે સ્વિસ એક્સપ્રેસ તરીકે ઓળખાતા સ્વિટ્ઝરલેન્ડના સ્ટાર ટેનિસ ખેલાડી રોજર ફેડરરને પરાજય આપેલો છે. તો આપણે નોવાક યોકોવિચના વિજય વિશે થોડીક વાત કરીએ તો સર્બિયાના નોવાક યોકોવિચનું આ 5મું વિમ્બલ્ડન મેન સિંગલ્સ ટાઇટલ હતું, અને આ સાથે તેમણે સ્વીડિશ ખેલાડી બ્યોર્ન બોર્ગની બરાબરી કરી લીધેલી છે, જેઓએ પણ 5 વખત ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ જીતેલા છે. હવે નોવાક યોકોવિચના કુલ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ થઈ ગયા છે 16, કે જેઓ રાફેલ નડાલથી માત્ર 2 જ પાછળ છે, અને રોજર ફેડરરથી 4, કેમ કે રાફેલ નડાલના 18 ગ્રાન્ડ સ્લેમ અને ત્યારબાદ રોજર ફેડરરના 20 ગ્રાન્ડ સ્લેમ છે. વિમ્બલ્ડન 2019ની મેન સિંગલ્સની ફાઇનલ 4 કલાક અને 55 મિનિટ સુધી ચાલી હતી, અને જે અત્યાર સુધીની સૌથી લાંબી ફાઇનલ છે. અત્યાર સુધી ક્યારેય ફાઇનલ મેચ ટેનિસની એટલી લાંબી ચાલી નથી. આ અગાઉ 2008ની અંદર રાફેલ નડાલ અને રોજર ફેડરર વચ્ચેની જે મેચ હતી એ 4 કલાક અને 48 મિનિટ સુધી ચાલી હતી, પરંતુ હવે તેનો રેકોર્ડ પણ બ્રેક થઈ ચૂક્યો છે. ત્યારબાદ વિમેન્સ સિંગલ્સની અંદર કોણ વિજેતા બન્યું તો એનું નામ છે સિમોના હાલેપ, કે જેઓ રોમાનિયાના છે. આપણને દેશ પણ પૂછી શકે કે તાજેતરમાં વિમ્બલ્ડનની અંદર વિજેતા બનનાર સિમોના હાલેપ કયા દેશના ખેલાડી છે તો કે રોમાનિયા. તો તેમણે અમેરિકાની સ્ટાર ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સને પરાજય આપ્યો હતો. તો સિમોના હાલેપના વિજય વિશે થોડીક માહિતી મેળવીએ તો રોમાનિયાની સિમોના હાલેપનું આ સૌ પ્રથમ વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે, અને આ સાથે જ તેણે વિમ્બલ્ડન ટેનિસ ટાઇટલ જીતનારી રોમાનિયાની પ્રથમ ખેલાડી બની ગઈ છે. રોમાનિયાના અત્યાર સુધીના કોઈ ખેલાડી વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ જીતી શક્યા નહોતા. હા, એક પુરુષ ખેલાડી હતા જેનું નામ છે મર્ક્યુરિયલ ઇલી નાસ્તા છે. તેઓ 2 વખત ફાઇનલમાં પહોંચેલા, 1972 અને 1976માં, પરંતુ તેઓ વિજેતા બની શક્યા નહોતા. સિમોનાએ 7 વખતની વિમ્બલ્ડન ચેમ્પિયન, કે જેને આપણે વિમ્બલ્ડન સ્પેશિયાલિસ્ટ તરીકે ઓળખીએ છીએ, તે સેરેના વિલિયમ્સને માત્ર 56 મિનિટમાં પરાજય આપ્યો હતો. તો ખૂબ મહત્વની બાબત ગણી શકાય. 7મા ક્રમાંકિત સિમોનાએ તેની કારકિર્દીનું બીજું ગ્રાન્ડ સ્લેમ જીતેલું છે. આ અગાઉ તેઓએ ફ્રેન્ચ ઓપન, કે જે 2018માં યોજાયેલું, તેમાં પણ તેઓ વિજેતા રહેલા. ત્યારબાદ જોઈએ કે મેન્સ ડબલ્સની અંદર કોણ વિજેતા બન્યું. હવે મેન્સ ડબલ્સની અથવા તો વિમેન્સ ડબલ્સનું પૂછવાની શક્યતા ઓછી, પણ માહિતીની દ્રષ્ટિએ આપણે યાદ રાખીએ કે મેન્સ ડબલ્સમાં જુઆન સેબેસ્ટિયન કેબલ અને રોબર્ટ ફરા, કે જેઓ કોલંબિયાના છે, તેઓ વિજેતા રહ્યા, જ્યારે રનરઅપ રહ્યા નિકોલસ માહુત અને એડવર્ડ રોજર વાસેલિન, કે જેઓ ફ્રાન્સના છે. ત્યારબાદ વિમેન્સ ડબલ્સની વાત કરીએ તો એમાં વિજેતા હતા શી શુ વેઈ, કે જેઓ તાઇવાનના છે, અને બાર્બોરા સ્ટાઇકોવા, કે જેઓ ચેક રિપબ્લિકના છે. અને એમાં રનર્સઅપ હતા ગેબ્રિએલા ડ્રાબોવસ્કી એન્ડ શુ યીફાન, કે જેઓ ચીનના છે. તો આપણે વધુ આગળ માહિતી મેળવીએ વિમ્બલ્ડન વિશે, એનો ઇતિહાસ શું રહેલો છે. તો કે વિમ્બલ્ડન સૌથી જૂની ટેનિસ ટુર્નામેન્ટ છે, અને તે ઓલ ઇંગ્લેન્ડ લોન ટેનિસ એન્ડ ક્રોક્વેટ ક્લબ વિમ્બલ્ડન, જે લંડનમાં આવેલું છે, ત્યાં 1877 થી રમાડવામાં આવે છે. તે ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન તથા યુએસ ઓપન બાદ રમાતી 4થી ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ છે. અને સૌથી અગત્યનો મુદ્દો આ કે વિમ્બલ્ડન એકમાત્ર ગ્રાસ કોર્ટ પર રમાડવામાં આવતી ટેનિસ ટુર્નામેન્ટ છે. તો દોસ્તો, આ માહિતી વિમ્બલ્ડન 2019 વિશે તથા તેના ઇતિહાસ વિશે. જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો, વર્લ્ડ ઇન બોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા આવા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.